હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દિવસે ને દિવસે અગાઉ જે માગણા પત્રક આપ્યા હતા તે મુજબ ભરતી બહાર પાડી રહી છે. તેમાંની એક ભરતી મુખ્ય સેવિકા વર્ગ 3ની કુલ 179 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે કે જેમાં ઓજસની વેબસાઇટ ઉપર 18/4/2026 બપોરના 1 કલાકથી 9/5/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, ફી પણ જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 100 પ્લસ સર્વિસ ચાર્જ રાખેલ છે, જે પણ 18/4/2026 થી 9/5/2026 દરમિયાન ઓનલાઈન ફી ભરવાની રહેશે. ટોટલ જગ્યાઓ, ભરવાપાત્ર જગ્યાઓ અહીંયા મિત્રો દર્શાવેલ છે. દરેક જિલ્લા પંચાયતમાં અલગ અલગ જગ્યાઓ ટોટલ થઈને 34 જિલ્લા પંચાયતમાં કુલ 179 જગ્યાઓ પરની ભરતી આવેલ છે. મિત્રો, જનરલ સૂચનાઓ જે પંચાયત સેવા પસંદગી મંડળની જે અગાઉના વિડીયોમાં મિત્રો આપી હતી તે જ છે. શૈક્ષણિક લાયકાત મુખ્ય સેવિકા વર્ગ 3ની છે. A bachelor degree or as the case may be a master degree in home science or sociology or child development or nutrition or social work obtained from any of the university established or incorporated by or under the central or state act in India or any other educational institute recognized as such or declared to be deemed as a university under section 3 of the University Grant Commission Act 1956. A basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Service ક્લાસિફિકેશન અને રિક્રુટમેન્ટ રૂલ 1967 અને એડેક્વેટ નોલેજ ઓફ ગુજરાતી, હિન્દી ઓર બોધ. વય મર્યાદા મિત્રો 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ભરતી માત્ર મહિલા ઉમેદવાર માટે જ છે, એટલે મહિલા ઉમેદવાર જ એમાં અરજી કરી શકશે. મિત્રો, જનરલ જે સૂચનાઓ છે જેમ કે એમના પ્રમાણપત્ર SCBC હોય, SC ST કે EWS હોય તો તેના પ્રમાણપત્ર મેળવી રહેવાના રહેશે. હવે તેમનો પગાર ધોરણ રહેશે 40,800, 5 વર્ષ માટે ફિક્સ. અને અરજી કેવી રીતે કરવી તથા તેની ફી કેવી રીતે ભરવી તેનો સંપૂર્ણ વિડીયો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો કે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે. સિલેબસ મિત્ર જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજના 35 માર્ક્સ, ગુજરાતી ગ્રામરના 20 માર્ક્સ, ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામરના 20 માર્ક્સ, જનરલ મેથેમેટિક્સ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનના 25 માર્ક્સ અને ક્વેશ્ચન અસેસિંગ ધ રિક્વાયર્ડ નોલેજ ફોર જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ટુ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશનને લગતા જે કોઈ પ્રશ્નો છે તેના 100 માર્ક્સ એમ કહીને 200 માર્ક્સનું પેપર રહેશે. 3 કલાકનો સમય રહેશે. જે કોઈ મિત્રો અથવા જે કોઈ મિત્રો મીન્સ કે બહેનો આમાં અરજી કરવા માગતા હોય તેઓ તારીખ 18/4થી 9/5ની અંદર ઓનલાઈન અરજી કરી શકશે. મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.